ગાઈસ ગુડ આફ્ટરનૂન. આવી જો 2 દિવસથી મારા બ્લોગ આવતા નથી પણ આજે આવશે ને અત્યારે ઘરે તો બધી ચાલે છે ધમાલ. અને અહીંયા લકી ને બધા જોઈ છે ને બાબા સુઈએ છે ને અમારે ઇન્ડિયા બેને સાડી પહેરી છે. સાંજે રમવાની છે આપણે ચેલેન્જ ગેમ રમવાના છે મેં લકી હું પ્રિન્સ બધા. અને અત્યારે હું નીકળ્યો છું સ્વિમિંગ પુલમાં નાહવા માટે. હું ને 3 ફ્રેન્ડો જઈએ છે. પેલા 2 તો આવવાના નથી કેમ કે કાલ એવા ગયા હતા એટલે એમને લઈ જવાના છે નહીં. તો અત્યારે હું ને મારા 2 ફ્રેન્ડો બધા જઈએ છે. તો ચાલો ત્યાં જઈને મળીએ. હલો ગાઈસ, અમે 3 ભાઈબંધો નીકળી ગયા છીએ જવા માટે. તું બે જા. તો હવે જઈએ છીએ અમે 3. તો તમને ત્યાં જઈને બતાવું. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ અમારા લોકેશન પર. બહુ જ સુંદર લોકેશન છે. અહીંયા બહુ મોટું આંબાવાડીનું વાડી છે. હવે જઈએ છીએ અમે અંદર. બહુ મસ્ત લોકેશન છે અહીંયા. તારે ત્રણેય જણા નવા આવ્યા છે અમે સ્વિમિંગ પુલમાં. બાત કરવા આવ્યા છીએ અમે 3 બાત કરવા આવ્યા છીએ. હવે ના તો નથી પણ બાત કરીશું અંદર. બહુ મસ્ત બધું લોકેશન છે. પબ્લિક બહુ બધું આવે છે. લીલોતરી ચોમાસામાં થવાની. ફાઇનલી આવી તો ગયા છીએ અમે પણ હવે બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. 2 થી 8નો ટાઈમ તો ફેમિલીનો છે. લોકેશન તો બધા સારું બનાવ્યું છે. પહેલાં આવ્યા હતા ત્યારે આવું નહોતું પણ અત્યારે બહુ સારું સુંદર બનાવી દીધું છે. નદીની કિનારી પર મેસો ટેન્ટ બનાવેલું છે. મેસો નદીના કિનારી પર જ બનાવેલું છે. આ છે મેસો નદી, વડોદરા જોડે આવેલું છે. બહુ મસ્ત બનાવેલું છે. અહીંયા બી ફોટોશૂટ કરવાની જગ્યા બી સારી છે. કોઈ કપલને ફોટોશૂટ કરાવવો હોય તો કરાવી શકે છે. જમવાની વ્યવસ્થા બી કરેલી જ છે અહીંયા, નાસ્તા પાણી ને એવું બધું. ખાટલા બાટલા નાના મસ્ત મૂકેલા છે. મૌલિકભાઈ તો મૂડ ઓફ થઈ ગયો મારે. આ હતા બહુ મોટી ઈચ્છાથી ભરાય.
અમારું તો મૂડ ઓફ થઈ ગયું ભાઈ. આયા હતા બહુ ઉત્સાહ ભરીને આવ્યા હતા. તો કરીએ શું, આ હતા નેવા પાછા જઈએ. આમાં આવશું, બુકિંગ કરવાનું હતું. પહેલાં આવું નહોતું ના, તારે આવું બધું ચાલે છે બુકિંગ કરવાનું એવું. ફોટોશૂટ કરવાની જગ્યા બહુ સારી છે. હા, એ મસ્ત ઘર બનાવેલા છે જૂના ટાઈપના. કામકાજ ચાલુ છે એ બધું. કામકાજ ચાલુ છે રૂમ બનાવવાનું અત્યારે. નાના નાના રૂમ તૈયાર થાય છે. જૂના ટાઈપના ઘર ટાઈપ બનાવે છે બધું ફોટોશૂટ કરવા માટે. સારું બનાવ્યું છે એમ. હજુ કામકાજ છે બધું ચાલુ છે. તો અત્યારે જઈએ છીએ અમે પાછા ઝાંઝરી તરફ. અહીંયા તો હવે નેક્સ્ટ ટાઈમ આવશું. ઝાંઝરી જઈને જોઈએ છીએ. ઝાંઝરી જઈને હવે મજા આવશે નાહવાની. ત્રણેય ફ્રેન્ડ અમે આવ્યા હતા તો મૂડ ઓફ કરીને અમે જઈએ છીએ. ભૂખ બી લાગી છે થોડીક. જમીન તો આ છે પણ થોડો નાસ્તા જેવું કરવું પડશે. પણ હવે ત્યાં જઈને કરીશું. આજે સન્ડે છે તો બધું ફૂલ ટ્રાફિક છે અને બુકિંગ કરાવવું પડે એવું છે. એટલે આમ એવી ઈચ્છા છે કે આપણે બી આ ઉપર આપણા ફાર્મ હાઉસ બનાવી દઈએ તો સૌથી સારું. શું કહેવું મૌલિકભાઈ? આપણા જલારામ ફાર્મ પર આવી સ્વિમિંગ પુલ બનાવી દેવા જેવું છે. સેટરડે સન્ડેની 10,000 ઇન્કમ ક્યાંય ગઈ નહીં. અબાવાડી બહુ મોટી છે અહીંયા. મેશ્વો નદીનો ચેક ડેમ છે અહીંયા. બે દિવસથી વ્લોગ ઉતાર્યો નહોતો એટલા માટે મેં કીધું ચલો આજ ફરી આવીએ. એ બને થોડું મારું વ્લોગિંગ બી થઈ જાય. 2 દિવસથી વ્લોગ આવતા છે નહીં. આ છે આપણે મેશ્વો નદી ચેક ડેમ. પાણી છે અત્યારે તો. જઈએ છીએ હવે લક્ષ્મીપુરા પગી ગયા છીએ. ફાઇનલી ગાઈઝ ઝાંઝરી તો આ પણ થઈ એવું ને કયા બી પોલીસવાળા જવા દેતા નથી. કેમ કે 1 વીક પહેલાં એક કિસ્સો બનેલો. અમદાવાદના કંઈક ધોધના પડ્યા હતા તો મૃત્યુ થયું હતું બંનેનું. એટલા માટે અઠવાડિયું બંધ રહેશે. બીજું અઠવાડિયું આ આપણે ઝાંઝરી વચ્ચે હોટલ બને છે, રઘુવીર હોટલ. અંદર બધા રૂમ ને એવું બધું બને છે. હજુ બધું કામકાજ ચાલુ છે.
કામકાજ બધું ચાલુ છે. અહીંયા બધું કોને છે હોટલ. આ રૂમો બને છે. બાઈક લેતા એક ને કે હા શું કરીએ યાર, આજે તો મારા નસીબ બી ફૂટલા છે. અહીંયા બી ઉત્સાહ ભરીને હતા, ઉત્સાહ ભરી મૂડ અપ કરીને જવાનું થશે અમારે બી. આ છે ઝાંઝરી. અહીંયા બારે માસ પાણી ચાલુ જ રહેશે. કોઈ દિવસે હજુ પાણી સુકાયું નથી. અંદર જવા દેતા નથી, પણ ખાલી બહારથી જોઈશું આપણે તો. હા બહુ બધા જંગલ છે અંદર, અને આ પાર્ટી કંઈક બાંધની છે. હેલિકોપ્ટર લઈને આ તે બધી વાતો છે સાંભળેલી છે. ચેતવણીનું બોર્ડ મારી દીધું છે. આગળ તો જવા દેતા જ છે નહીં, એટલે આપણે અહીંયાથી પાછા જતી રહેવાનું છે. અત્યારે બંધ કરી દીધું છે ભાઈ, આગળ તો જવા દેતા નથી. હેલો ગાઈઝ, અમે તો આ હતા ઝાંઝરી, પણ ઝાંઝરી બી જવા દેતા નથી. ત્યાં પોલીસવાળા છે. જાહેર ચેતવણીનું બોર્ડ ફાડી દીધું છે, તમે વાંચી શકો છો. આગળ તો ત્યાં દૂધ છે સામે. ગાઈઝ ઝાંઝરી આવ્યા હતા, પણ હવે ચેતવણીનું બોર્ડ મારી દીધું છે ને ત્યાં પોલીસવાળા બધા હોમગાર્ડવાળા બેઠા છે. એટલે તો હવે થવું છે ને કંઈ, તો ઘરે જ જવાનું છે. અમે તો ખાલી ફરવા જ આવ્યા હતા. ત્યાં ધોધનું થોડુંક વ્લોગિંગ કરવું હતું ને ફોટોશૂટ ને બધું કરતું ભાઈ બંને. આપણે તો ખાલી જોડે આવ્યા, તો મેં કીધું ચલો જોડે જઈએ. ફાઇનલી એવા જઈએ છીએ અમે ઘરે, કેમ કે નજારો જોઈ શકો તમે, બહુ સુંદર નજારો છે. અહીંયા બી અમારું મૂડ અપ થઈ ગયું. ફોર્મ કાઢવા એમ કહી દીધી કે તમારી ચોખ્ખી ના જ સગાર જવાની. બે બંધ બનાવી દીધા, ગમે તે કોક કરે. આપણી બાજુ ના જતા, પણ કે અગારથી ના પાડેલી છે ને ખોટું અગર જઈએ કંઈક થાય ના થાય તેમના માથે પડે. આવું બધું પ્રશ્નો ઊભો થતા હોય છે. ના થવાનું થાય એ બધું થાય, એટલા માટે પછી આગળ જવા મળ્યું નહીં એમને તો હવે જઈએ છીએ પાછા રિટર્ન ઘર તરફ. પણ પાછી બીજું વચ્ચે એક ફાર્મ હાઉસ જેવું છે, નાનું રિસોર્ટ છે. ત્યાં હવે જોઈએ છે, અમને મળશે જગ્યા. પેલા ભાઈ જગ્યા તો બતાવી છે, જગ્યા જોઈશું. જગ્યા સારી હશે, પણ અમારા ડ્રાઈવર થોડું કાચું પડે છે ચલાવવામાં, કારણ કે આ તો રાજસ્થાન ડુંગર પર ચડવાના રસ્તા બનાવેલા છે. હોટલના ભાઈ બાય બાય, રઘુવીર હોટલના બાય બાય. તો જઈએ છીએ આપણા ઘરે. તો ચલો ભાઈ મળીએ તાને આપણે પાછા ડાબાના
રમણ કાકાના ગોટાવાળા ત્યાં જ ફાઇનલી ગાઈઝ અમે તુલસી રિસોર્ટમાં આવી ગયા છીએ ને પેલો ભાઈ મને પૂછવા ગયો છે ત્યાં હું પૂછીને જોઈએ અંદર કેવું છે શું છે બધું હવે તથા ત્રીજી જગ્યા ઉપર અમે આવ્યા છીએ તારે જોઈએ એમાં મારા નસીબ કેવા છે કેવા નહીં સ્વિમિંગ પુલ છે બધું અહીંયા બી રિનોવેશન બધું કામકાજ ચાલુ છે જોઈએ અમે અહીંયા રિસોર્ટ છે કે નહીં રિસોર્ટ તો છે જ ફાર્મ હાઉસ પર પણ સ્વિમિંગ પુલ છે કે નહીં જોવું પડે ને હવે બધી ઓફિસો છે તુલસી રિસોર્ટમાં હતા પણ અમારે ત્યાં બી પ્રોબ્લેમ થયો હવે જઈએ છે પાછા અહીંયા બી નો એલાઉડ છે અહીંયા ફી બહુ મોંઘી છે અહીંયા પ્લોટિંગ પાડેલું છે હવે અહીંયાથી બી અમે ઘરે જઈએ છીએ હવે કંઈ નહીં ઘરે જઈએ હોટલમાં ઠંડુ પીને પાછા ઘરે જઈએ છીએ આ છે આપણે બાયડ હાઈવે આ બાજુ જઈએ તો દહેગામ હાઈવે લાગે આ બાજુ બાયડ લાગે આ બાજુ દહેગામ જાય હવે ગોવા જ જવું પડશે ફાઇનલી જીતપુર પહોંચી ગયા છે આ વખત તો ફાઇનલ બહુ જ મોટો પ્લેન નીકળી ગયા છે 3 જગ્યાથી અમને નાનો જોબ મળ્યો છે તો જઈએ છે હવે ફાઇનલી હવે ઘરે જ જવાનું હવે ક્યાંય જવાનું નથી કેવું ભૂરેવાનું છે નહીં ઘરે જઈશું ચલો મળીએ હવે ઘરે જઈએ ફાઇનલી ગાઈઝ કાચ હોટલ આવી ગયા છીએ લાસ્ટમાં તમારા આ જ ઓપ્શન છે પીટી સ્પ્રાઇટ માજાન થમ્સઅપ ને એવું બધું બેઠા છીએ નાસ્તાનો ઓર્ડર કરું છું આવે છે થોડી વાર ફાઇનલી ગાઈઝ ત્યાં ગયા હતા પણ મજા આવી નહીં હવે તો આ શિકાર અહીંયા પકોડી સેન્ટરમાં ચાલો પકોડી ખાઈ લઈએ પકોડી ખાવા આવી ગયા છીએ પછી મૌલિક પીવડાવે છે બદામ શેક બરાબર ને મૌલિક વડાપાઉં ખાધો છે મૌલિક ભાઈ તમારે ધરાઈને પકોડી તમને મળે નહીં પકોડી તમને આપવાની છે નહીં ચલો પકોડી ખાવી હતી ચટણી પૂરી લઈ લીધી છે મેં તો અને હવે ખાઈએ છીએ ના ભાઈ ના ત્યાં બહુ મસ્ત ચટણી પૂરી બનાવી છે ભોલેનાથ આઈસ્ક્રીમ તે આવીએ છીએ અને અમે લઈ લીધી છે ચોપાટી ચલો તમારે બી ખાવીએ તો આવી જાઓ તો ચલો અમે ખાઈ લઈએ અમે તો આવી ગયા છીએ ઘરે ને ઘરે આવીને શાંતિ ચા બાડા નાસ્તો કરી લીધો છે ને બધું કર્યું ને એમાં બેઠા છીએ પાડામાં છીએ ને તારે અમે જઈએ છીએ ગામ તરફ ગામમાં જોઈએ એમ કેવું છે કેવું નજારો નહીં કારણ કે 2 દિવસથી આપણે વ્લોગિંગ કંઈ ઉતાર્યું છે નહીં આજે વ્લોગ ઉતાર્યો છે મારા 2 દિવસથી વ્લોગ આવતા જ છે નહીં ગામમાં તમારે છે કાદેવ ખાલી એ 2 જ ઘરનું અમારા મકાનનું બાજુ એક મકાન છે એમનું કાદેવ પાણી બધું આવે છે ને બધું થાય આ બધાને તો આપી દીધી છે ગટરની લાઈન એટલે પાણી બધું બંધ થઈ ગયું છે હવે આ બધું પાણી બી હવે આવશે નહીં અહીંયા તો ગટર લાઈન આપી દીધી છે બધું ચકાચક થઈ ગયું છે પાણી તો હવે તો પાણી આવશે નહીં અમે તો આવી ગયા છીએ પ્લોટમાં અને પ્લોટમાં આવીને જોયું તો અચાનક જ ખબર પડી ગાય તો
કંઈક જ અલગ જ પ્રકારનું દ્રશ્ય દેખાયું મને. તો પછી ડૉક્ટર તો હાલમાં હાજર જ હતા. ડૉક્ટર આવી છે પાછા. અમારા યશભાઈ ટ્રેક્ટરમાં બેસી ગયા છે. રેલી આવી ગઈ છે. આની વાછડી ઊભી થઈને ભૂઈ પડે છે. ચાલતા બી થઈ ગયા. આવતા વાર નથી લાગીને. એ બલાન ચલો માં વચ્ચે ચલો માં વચ્ચે ચલો માં વચ્ચે ચલો માં વચ્ચે. હાલો ગાઈઝ, અમે તો જમી લીધું છે. જમીન આવી ગઈ છે એમ ધાબા ઉપર. ઊંઘવાની તૈયાર છે. બે તો મસ્તી કરી છે. ચેલેન્જ રમવાની ત્યાં છે પણ અમારે કેન્સલ કર્યું છે. કારણ કેમ કે વાગી ગયા છે 11 કામના લીધે. તમે જોયું છો આગળના વ્લોગમાં મેં થોડુંક ઉતારેલું છે. એ મારું બધું કામ જ હતું. લાસ્ટમાં અમારા રાધાનું થોડું કામ હતું. બરાબર, તો ચલો મળીએ. ગુડ નાઇટ, બાય બાય.